ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલમાં ચોમાસું જામ્યું છે। આજે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે હવામાન ખાતાએ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કર્ણાટકનો તટીય વિસ્તાર, પૂર્વીય રાજસ્થાન, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરી છે। આજે મધ્ય ભારત, મહારાષ્ટ્રમાં કોંકણનો વિસ્તાર અને ઉત્તર પૂર્વીય ભારત માટે હવામાન ખાતાએ રેડ એલર્ટ પણ આપ્યું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સૌપ્રથમ આપણે વાત કરીએ મહારાષ્ટ્રની, તો ત્યાં પુણેના પિંપરી ચીંચવાડમાં ભારે વરસાદના લીધે કચરાનો પહાડ એક ઇમારત પર પડી ગયો છે। આ કારણે ઇમારત ભારે ધરાશાયી થઈ છે। આ ઘટનાના લીધે 16 લોકો કાટમાળમાં દબાઈ ગયા છે। આ ઉપરાંત રેસ્ક્યુ ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે। હાલમાં 4 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। આ બચાવ કામગીરીમાં એનડીઆરએફની ટીમો પણ લાગી ગઈ છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર, જે મહારાષ્ટ્રના પિંપરી ચીંચવાડથી સામે આવ્યા છે। હવે વાત કરીએ ઉત્તર ભારતની, તો ત્યાં પણ વરસાદના લીધે દિલ્હી જયપુરને જોડતો નેશનલ હાઈવે 48ને ભારે નુકસાન થયું છે। આ કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ ત્યાં લાગી ગયો છે। હાઈવે પર 2 લેન વરસાદથી પ્રભાવિત થવાથી ખૂબ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। સ્થાનિક પોલીસ દ્વારા અપીલ કરવી પડી છે કે દિલ્હીથી જયપુર જવા માટે દ્વારકા એક્સપ્રેસ વેનો ઉપયોગ ન કરતા। એટલું જ નહીં, હાઈવે પર ઘણી જગ્યાએ ભૂવા પડી ગયા છે। આના લીધે વાહનો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર, જે દિલ્હી જયપુર નેશનલ હાઈવે 48 થી સામે આવ્યા છે। વાત કરીએ રાજધાની દિલ્હીની, તો દિલ્હીમાં આજે પણ વરસાદ ચાલુ છે। વરસાદના લીધે રોહિણી સેક્ટર 16માં આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગ પડી ગઈ છે। કાટમાળમાં કેટલાય લોકો દબાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જેવા જ સમાચાર મળ્યા કે તરત જ દિલ્હીની પોલીસ, એનડીઆરએફ અને અન્ય આપાતકાલીન ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સ્થાનિક લોકો અનુસાર જ્યારે આ મકાન પડી ગયું ત્યારે ખૂબ જોરથી ધડાકાનો અવાજ આવ્યો હતો, અને આ ઉપરાંત કાટમાળની અંદરથી પણ કેટલાય લોકોની ચીસો સંભળાતી હતી। તો આવો નજર કરીએ દ્રશ્યો પર, જે દિલ્હીના રોહિણીથી સામે આવ્યા છે। વાત કરીએ મુંબઈની, તો મુંબઈમાં આજે પણ હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મુંબઈમાં વરસાદનો કહેર હજુ યથાવત છે। શહેરના લોખંડવાલાથી લઈને કુર્લા સુધી પાણી ભરાઈ ગયા છે। આ કારણે ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પૂર, પાણી ભરાવા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે તેવી ચેતવણી આપી છે। જોકે 9મી જુલાઈથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની અને 12મી જુલાઈથી હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે દર્શક મિત્રો, આપણે વિંડીની મદદથી સમજીએ ભારતમાં હાલમાં વરસાદની સ્થિતિ શું છે। તો ભારતમાં હાલમાં જે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન બન્યું હતું, તે ડિપ્રેશન હાલમાં જે પૂર્વીય ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે, મધ્યપ્રદેશની ઉત્તરનો વિસ્તાર છે, ત્યાં હાલમાં તે પહોંચી ગયું છે, અને આ કારણે પણ ઉત્તર ભારતમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે। જે નોર્થ ઇસ્ટના વિસ્તારો છે ત્યાં પણ આજે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। તમે વિંડીમાં પણ જોઈ શકો છો કે ત્યાં આજે પણ ભારે વરસાદની સ્થિતિ છે। આ ઉપરાંત જે મહારાષ્ટ્રમાં જે કોંકણનો વિસ્તાર છે, આ ઉપરાંત કર્ણાટકનો જે તટીય વિસ્તાર છે અને કેરળમાં પણ વરસાદ પડવાની આગાહી આજે તમે વિન્ડી મોડલની મદદથી જોઈ શકો છો। હવે દર્શક મિત્રો, આપણે એ પણ જોઈએ કે જે ચોમાસું છે
તે હાલમાં તો દર્શક મિત્રો, તમે આ હવામાન ખાતાની આ સત્તાવાર વેબસાઇટ છે, તમે જોઈ શકો છો કે ભારતમાં જે નૈઋત્યનું ચોમાસું છે તેણે હવે લગભગ 90 થી 95% જેટલો વિસ્તાર કવર કરી લીધો છે. માત્ર ને માત્ર જે રાજસ્થાનનો થોડોક જે વિસ્તાર છે, હરિયાણા અને પંજાબનો થોડોક વિસ્તાર છે તે કવર કરવાનો બાકી છે. તે પણ આજે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે સાઉથ વેસ્ટ મોન્સૂનને આગળ વધવા માટે એવી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમ હાલમાં તો ભારતમાં નૈઋત્યના ચોમાસાના કારણે મોટા ભાગની જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. કાશ્મીરની વાત કરીએ તો કાશ્મીરમાં થોડાક સમય અગાઉ વાદળ ફાટ્યું હતું. વાત કરીએ મુંબઈની તો મુંબઈમાં પણ ખૂબ ધમાકેદાર મેઘરાજાની બેટિંગ રહી છે. આપણા ગુજરાતના સુરતની વાત કરીએ તો સુરતમાં પણ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.